કેમ છો લાલાઓ? અગાઉ આપણે રસાયણ વિજ્ઞાનનો એક વિડીયો મૂક્યો હતો જેમાં કીધું હતું કે જો આ વિડીયો ન જોઈએ ને તો આખું રસાયણ વિજ્ઞાન નહીં સમજાય. તો સૌથી પહેલા તો એ વિડીયો જોયેલો હોવો જોઈએ તો જ આ ચેપ્ટરમાં ખબર પડશે, નહીતર નહીં ખબર પડે. કેમ? કેમ કે તમને રાસાયણિક સૂત્ર લખતા નહીં આવડે તો આગળ કામ જ નહીં થાય. તમને કોઈ પણ સંયોજનને એનું સૂત્ર બનાવતા જ નહીં આવડે તો તકલીફ પડશે આ ચેપ્ટરની અંદર. તો સૌથી પહેલા તો એ વિડીયો ના જોયો હોય તો એ વિડીયો ખાસ જોઈ લેવો, એના વગર સમજણ પડશે નહીં. ક્લિયર? હવે આજે આપણે ચેપ્ટર નંબર 1 જોવાના છીએ. ડન? બોર્ડની અંદર આ ચેપ્ટરમાંથી 5 માર્ક્સનું પૂછાતું હોય છે, તો અગત્યનું છે અને બહુ નાનું એવું ચેપ્ટર છે, કંઈ છે નહીં ખાસ. રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો. ચેપ્ટરનું નામ શું છે કે ભાઈ રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો. તો સૌથી પહેલો તો એ પ્રશ્ન છે કે ભાઈ આ રાસાયણિક પ્રક્રિયાઓ કહેવાય કોને? ભાઈ રાસાયણિક પ્રક્રિયા એટલે શું? જો એ થોડું સમજણ પડી ગઈ ને તો બધી વસ્તુ સમજવી સરળ થઈ જશે. તો રાસાયણિક પ્રક્રિયા કોને કહીશું? કે જે પ્રક્રિયામાં એક પદાર્થ, કોઈ એક પદાર્થ છે અથવા એનાથી વધુ પદાર્થોમાં કંઈક રાસાયણિક ફેરફાર થાય અને નવો પદાર્થ બને. શું બોલું છું? એક પદાર્થ અથવા એક કરતાં વધારે પદાર્થમાં કંઈક રાસાયણિક ફેરફાર થઈ નવો પદાર્થ બને તેને રાસાયણિક પ્રક્રિયા કહે છે. જો એ વ્યાખ્યા જોઈએ. શું કીધું છે? કે જે રાસાયણિક પ્રક્રિયામાં એક અથવા વધુ પદાર્થોમાં, ઓકે, એક પદાર્થ પણ હોઈ શકે છે, એક કરતાં વધારે પદાર્થ પણ હોઈ શકે, રાસાયણિક ફેરફાર થઈને નવા પદાર્થની રચના થાય, મતલબ કે નવો પદાર્થ બને તો તેને શું કહેવામાં આવે છે? રાસાયણિક પ્રક્રિયા કહે છે. આટલું યાદ રાખવાનું છે. એક પદાર્થ કોઈ એમાં કંઈક ફેરફાર થયો અથવા એક કરતાં વધારે પદાર્થો ભેગા થઈને કંઈક રાસાયણિક ફેરફાર થઈ નવો પદાર્થ બન્યો. ઉદાહરણ તરીકે જો આપણા મમ્મી ઘરે દૂધ લાવ્યા છે. શું લાવ્યા છે? દૂધ. એની અંદર થોડી છાશ નાખી દઈએ તો, દૂધની અંદર થોડી છાશ નાખી દઈએ અને થોડો એક દિવસ સુધી એને ફ્રીજમાં મૂકી રાખીએ તો શું થશે? તો આપણને ખ્યાલ કે સર દહીં બનશે મસ્ત ઠંડી ઠંડી. હા, તો અહીંયા બે પદાર્થો હતા, એની અંદર કંઈક રાસાયણિક ફેરફાર થયો અને એક નવો પદાર્થ બની ગયો ને, તો આને શું કહીશું? આ રાસાયણિક પ્રક્રિયા થઈ. તમે મને રોજિંદા જીવનમાં જોવા મળતી આવી કેટલીક રાસાયણિક પ્રક્રિયાના નામ કહી શકશો? આજુબાજુ ઓબ્ઝર્વ કરો કે એવી કઈ વસ્તુ છે કે જેની અંદર કંઈક ફેરફાર થાય છે. માની લો કે આપણે કંઈક લોખંડની વસ્તુ જોતા હોઈએ તો લોખંડની વસ્તુ જે આયન છે, હવે એને ભેજના સંપર્કમાં વારંવાર આવશે તો એની પર કાટ લાગી જશે. શું લાગે છે? કાટ લાગે છે. તો આયન લોખંડ હતું અને હવે લોખંડ ઉપર કાટ લાગ્યો, નવો પદાર્થ બની ગયો. તો આ પણ એક રાસાયણિક પ્રક્રિયા થઈ. આપણે ખોરાક ખાઈએ છીએ તો ખોરાક ખાઈએ, ખોરાક જે છે કાર્બોદિત પદાર્થ છે, એમાં પ્રોટીન હશે, એમાં ચરબી હશે, પણ એનું ગ્લુકોઝમાં વિઘટન થાય અને પછી એનું વિઘટન થાય છે અને એમાંથી ઉર્જા મળે છે. તો એ જે પાચન થયું ને એ પણ શું થયું? એ પણ એક રાસાયણિક પ્રક્રિયા થઈ. રાસાયણિક પ્રક્રિયા એટલે કઈ નહીં કે ભાઈ જે એક પદાર્થ અથવા વધારે પદાર્થમાં કંઈક રાસાયણિક ફેરફાર થાય ને નવો પદાર્થ બને. શું બને? નવો પદાર્થ બને તો એની બધીને શું કહેવાશે? રાસાયણિક પ્રક્રિયાઓ કહેવાશે. તો ખોરાકનું પાચન થવું ને એ પણ એક રાસાયણિક પ્રક્રિયા થઈ. આ દહીં, દૂધમાંથી શું બની ગયું? દૂધમાંથી દહીં બન્યું ને, તો આ પણ એક શું છે? રાસાયણિક પ્રક્રિયા છે. આ લોખંડ છે, લોખંડને જે કાટ લાગ્યો ને એ પણ શું છે? એક રાસાયણિક પ્રક્રિયા છે. તો હવે આપણે જોઈએ કે રોજિંદા જીવનમાં જોવા મળતી રાસાયણિક પ્રક્રિયાઓ શું છે? રોજિંદા જીવનમાં જોવા મળતી રાસાયણિક પ્રક્રિયાઓ. તો લોખંડને કાટ લાગવો, બરાબર છે, દૂધમાંથી દહીં બનવું, ઇવન આપણે કાગળ સળગાવીએ ને અથવા લાકડું સળગાવીએ એ પણ શું છે? એ પણ એક રાસાયણિક પ્રક્રિયા છે. કોઈ પણ વસ્તુ સળગે છે એ પણ એક શું છે? રાસાયણિક પ્રક્રિયા છે. બરાબર. ફળ પાકવું, ખોરાકનું પાચન થવું, શ્વસન પ્રક્રિયા છે, ચાંદી કાળી પડવી, બરાબર, ખોરાક બગડી જવું. આપણે ખોરાકને બહાર રાખીએ અને થોડા ઉનાળામાં તો જલ્દી બગડી જાય પાછો, બરાબર છે, તો એ ખોરાક બગડી જાય છે. તો એ ખોરાકમાંથી કંઈક નવો પદાર્થ બની ગયો ને, એનું ઓક્સિડેશન થયું હશે, આગળ જોવાનું છે ખોરાપણું. તો એ જે છે એ પણ શું છે? એક રાસાયણિક પ્રક્રિયા છે. ખોરાક રંધાવો ને, આપણા મમ્મી ઘરે ખોરાક બનાવે છે ગેસ ઉપર, તો એ ખોરાક રંધાય છે ને, તો એ પણ એક શું છે? એ પણ એક રાસાયણિક પ્રક્રિયા છે. ઓકે, તો આ બધી રોજિંદા જીવનમાં જોવા મળતી કેટલીક રાસાયણિક પ્રક્રિયાઓ મેં લખી છે. ક્લિયર? હવે આગળ વધીએ. હવે જો
આગળ વધતા પહેલા તમને 3 પ્રવૃત્તિ આપી છે, પ્રવૃત્તિ 1.1, 1.2 અને 1.3, આવી રીતે તમને 3 અલગ અલગ પ્રવૃત્તિઓ આપી છે, બરાબર છે. હવે આ પ્રવૃત્તિનો ઉદ્દેશ શું છે કે આ પ્રવૃત્તિ કરવાની છે અને એને ઓબ્ઝર્વ કરવાની છે. શા માટે આપી છે? કારણ કે એ તમારે પ્રવૃત્તિ પરફોર્મ કરવાની હોય, એને ઓબ્ઝર્વ કરવાની હોય અને જોવાનું હોય છે કે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન કેવા કેવા ફેરફાર થતા હોય છે. એના પરથી પ્રશ્ન હોય છે કે ભાઈ રાસાયણિક આ પ્રક્રિયા તમે જુઓ ને, ઓબ્ઝર્વ કરો, તો એના પછી એક પ્રશ્ન આવે છે કે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન કેવા ફેરફાર જોવા મળે છે. ઓબ્ઝર્વ જ ના કરી હોય તો ફેરફાર નહીં લખી શકીએ. એટલે પહેલા આપણે એને જોઈએ કે ભાઈ એ રાસાયણિક પ્રક્રિયાઓમાં થાય છે શું. ચલો, તો સૌથી પહેલી જે પ્રક્રિયા આપી છે મેગ્નેશિયમની પટ્ટીનું હવામાં દહન. આપણે મેગ્નેશિયમની જે પટ્ટી છે એને સળગાવવાની છે. તો અહીંયા જો આપણો ટાર્ગેટ છે ને, આપણો ટાર્ગેટ છે 80 માંથી 80 ગુણ મેળવવાનો. એનો મતલબ આપણે નાનામાં નાની વસ્તુ પણ તૈયાર કરવી પડશે અને શીખવાનું છે, નાનામાં નાની વસ્તુ પણ ઓબ્ઝર્વ કરવાની છે. સૌથી પહેલો જ પ્રશ્ન આપણા દિમાગમાં એ હોવો જોઈએ કે સર આ મેગ્નેશિયમની પટ્ટી જ કેમ પસંદ કરી? શા માટે સર કોપરની પટ્ટી ના પસંદ કરી? શા માટે ઝીંકની પટ્ટી ના કરી? એલ્યુમિનિયમની કેમ ના કરી? આયર્નની કેમ ના કરી? અને પટ્ટી મેગ્નેશિયમની જ કેમ પસંદ કરી? પહેલો પ્રશ્ન આ થાય, સર મેગ્નેશિયમની પટ્ટીનું જ કેમ દહન, કેમ કોપરની પટ્ટીનું દહન નહીં? આવો પ્રશ્ન થાય ને. તો કેમ? કારણ કે ભાઈ મેગ્નેશિયમ છે ને, મેગ્નેશિયમ ધાતુ એ ખૂબ જ સક્રિય ધાતુ, ખૂબ જ ક્રિયાશીલ ધાતુ છે. મેગ્નેશિયમ શું છે? મેગ્નેશિયમ જે ધાતુ છે, મેગ્નેશિયમ ધાતુ એ શું છે? ખૂબ ક્રિયાશીલ છે. ખૂબ શું છે? ક્રિયાશીલ છે, શીલ ધાતુ છે. ક્લિયર? આ મેગ્નેશિયમ ધાતુ છે એ ખૂબ જ ક્રિયાશીલ ધાતુ છે. એના કારણે એ હવાના તરત સળગશે. હવે હું કોપર અથવા એલ્યુમિનિયમ સળગાવી, આયર્ન સળગાવું તો હું લેબમાં કલાક સુધી બેસીને સળગશે જ નહીં. આપણે બર્નર ઉપર એલ્યુમિનિયમ પકડીને બેસી રહીશું ને તો સળગશે જ નહીં, બરાબર? કારણ કે આને ટેમ્પરેચર હાઈ જોઈએ. તો એટલા માટે મેગ્નેશિયમની પટ્ટી પસંદ કરી છે કે એ ખૂબ જ ક્રિયાશીલ હોવાથી, શું ક્રિયાશીલ હોવાથી એ સરળતાથી શું થાય છે? સરળતાથી સળગી શકે છે, એટલા માટે. ક્લિયર વસ્તુ? ચલો, બીજું આના રિલેટેડ કે ભાઈ મેગ્નેશિયમની પટ્ટીને તમે સળગાવશો ને, જો પહેલા તો મેગ્નેશિયમની પટ્ટીને સળગાવીએ તો થાય શું? તો મેગ્નેશિયમ છે, Mg મેગ્નેશિયમ, એની ઓક્સિજન સાથે પ્રક્રિયા થશે, હવાના સંપર્કમાં સળગશે તો મેગ્નેશિયમ ઓક્સાઇડ બનશે. શું બનશે? મેગ્નેશિયમ ઓક્સાઇડ. હવે તમે છે ને આમાં કન્ફ્યુઝન ના થતા કે સર આ કેવી રીતે બન્યું? સાહેબ અમારે તો ડાયરેક્ટલી આ બનાવતા શીખવું છે, આ કેવી રીતે બને છે? તો અત્યારે નહીં આવડે, બરાબર? આગળ જેમ જેમ વધીશું તેમ ખબર પડી જશે. અત્યારે આ વસ્તુ શીખવાની ને અને મગજ ઉપર લેવાની જ નથી. આ તો મેં ખાલી સમજાવ્યું કે મેગ્નેશિયમની ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીશું તો મેગ્નેશિયમ ઓક્સાઇડ બનશે. અત્યારે તમે આને ધ્યાનમાં લેશો નહીં, આને બિલકુલ ધ્યાનમાં ના લો. ડન? ચલો, તો પહેલી વસ્તુ કે આની અંદરથી મેગ્નેશિયમની પટ્ટી જ કેમ પસંદ કરી? તો આપણને એક વસ્તુ ખ્યાલ આવ્યો કે ખૂબ જ ક્રિયાશીલ ધાતુ છે, સરળતાથી સળગશે, એટલા માટે. બીજું કે મેગ્નેશિયમની પટ્ટી સળગાઈશું તો એ કંઈક જ્યોતથી સળગશે. તો કેવા જ્યોતિ સળગે છે? તો મેગ્નેશિયમની જે પટ્ટી છે એ જગારા મારતી સફેદ જ્યોતિ, આ ખાસ યાદ રાખજો, જગારા મારતી સફેદ જ્યોતથી સળગે છે. સફેદ જ્યોતથી સળગે છે. ડન? આપણે દિવાળીમાં કેવી ફૂલઝડી કેવી સળગાવીએ છીએ, તો બસ આ ફૂલઝડીની જેમ જગારા મારતી સફેદ જ્યોતથી સળગશે. આ ખાસ યાદ રાખીશું, બરાબર? 1 માર્ક્સની અંદર પ્રશ્ન પૂછી શકે. ચલો, બીજી વસ્તુ આમાંથી યાદ રાખવાની છે કે નીપજની અંદર આ પ્રક્રિયા કહો તો એમાં પ્રક્રિયા નીપજ શું મળતી હતી? મેગ્નેશિયમ ઓક્સાઇડ મળતી હતી. આ મેગ્નેશિયમ ઓક્સાઇડની આપણને રાખ મળશે. શું મળશે? મેગ્નેશિયમ ઓક્સાઇડની રાખ મળશે. અને આ જે રાખ હોય છે ને એ સફેદ રંગની હોય છે. કેવા રંગની હોય છે? સફેદ રંગની. આ ખાસ યાદ રાખજો. એની સાથે સાથે મેગ્નેશિયમ ઓક્સાઇડ તો મળે છે, સાથે સાથે આપણને અલ્પ માત્રામાં, થોડી માત્રામાં, અલ્પ માત્રામાં એટલે અહીંયા લખાયું નથી, તો અલ્પ માત્રામાં મેગ્નેશિયમ નાઇટ્રાઇડ મળશે. શું મળશે? મેગ્નેશિયમ નાઇટ્રાઇડ, Mg3n2, મેગ્નેશિયમ નાઇટ્રાઇડ. હવે તમે મારો વિડીયો ના જોયો હોય તો આ લખતા જ નહીં આવડે. જો એમાં બધું શીખવાડ્યું છે તો અગાઉ એ વિડીયો જોઈ લેજો. મેગ્નેશિયમ ને મેગ્નેશિયમ,
મેગ્નેશિયમ નાઇટ્રાઇડ, નાઇટ્રાઇડ. તો મેગ્નેશિયમની સંજ્ઞા થાય Mg, નાઇટ્રાઇડની સંજ્ઞા થાય N. નાઇટ્રાઇડની સંયોજકતા 3 છે, મેગ્નેશિયમની 2 છે, તો અહીંયા ગુણાશે તો બનશે શું? તો બની ગયું તમારું Mg3N2. આવી રીતે મેગ્નેશિયમ નાઇટ્રાઇડ. તો એ વિડીયો ખાસ જોવો પડશે, તો તમને આ દરેક વસ્તુ લખતા આવડશે. તો ના જોયું તો પહેલા એ જોઈ લેજો. ચલો આગળ વધે. તો મેગ્નેશિયમ રિલેટેડ આટલી વસ્તુ થઈ ગઈ. ઓકે, હજુ એક વસ્તુ આપણે મેગ્નેશિયમમાંથી જાણવાની છે કે જ્યારે આપણે મેગ્નેશિયમની પટ્ટીનું દહન કરતા પહેલા કાચ પેપર વડે શા માટે સાફ કરવામાં આવે છે? મેગ્નેશિયમની પટ્ટી છે એને આપણે શા માટે સાફ કરીએ છીએ? તો સૌથી પહેલું કે આ જે મેગ્નેશિયમ છે ને, મેગ્નેશિયમ ધાતુ એ ખૂબ જ ક્રિયાશીલ ધાતુ છે. પહેલું વસ્તુ કે મેગ્નેશિયમ ધાતુ કેવી છે? મેગ્નેશિયમ ધાતુ ખૂબ જ ક્રિયાશીલ છે, ખૂબ જ ક્રિયાશીલ છે. હવે ક્રિયાશીલ હોવાના કારણે તે હવામાં રહેલા ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી નાખે છે. ક્રિયાશીલ છે તેથી તે હવામાં રહેલ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી પોતાની સપાટી પર મેગ્નેશિયમ ઓક્સાઇડનું મેગ્નેશિયમ ઓક્સાઇડનું પડ જમા કરે છે. મેગ્નેશિયમ ઓક્સાઇડનું નિષ્ક્રિય પડ જમા કરે છે, નિષ્ક્રિય પડ બનાવે છે. શું કરે છે? નિષ્ક્રિય પડ બનાવે છે. એટલે મેગ્નેશિયમની જે પટ્ટી છે, મેગ્નેશિયમની પટ્ટી એ વાતાવરણમાં રહેલા ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે છે અને જે પોતાની સપાટી હોય છે એ સપાટી પર મેગ્નેશિયમ ઓક્સાઇડનું પડ બનાવે છે. એટલે હવે સરળતાથી સળગશે નહીં, કારણ કે એની પર પડ આવી ગયું છે. તો આપણે એને સળગાવ્યું એટલે પહેલા શું કરવું પડશે? પડ હટાવવું પડશે. બરાબર છે? નિષ્ક્રિય પડ બનાવે છે. તેથી તેનું દહન કરતા પહેલા મેગ્નેશિયમ ઓક્સાઇડનું પડ સાફ કરવામાં આવે છે. શું કરવામાં આવે છે? સાફ કરવા માટે કાચ પેપર વડે ઘસવી પડે છે. કાચ પેપર વડે સાફ કરવી પડે છે. ઓકે, મેગ્નેશિયમનું પડ સાફ કરવા માટે કાચ પેપર વડે સાફ કરવી પડે છે. ક્લિયર? તો ઉપર કંઈ નથી, ટૂંકમાં એવું કહેવા માંગે છે કે ભાઈ એની ઉપર મેગ્નેશિયમ ઓક્સાઇડનું પડ જામી જાય છે, જેના કારણે સળગશે નહીં. તો સળગે નહીં એ માટે એને શું કરવું પડે? કાચ પેપર વડે ઘસી દેવું, જેથી ઉપરનું પડ મેગ્નેશિયમ ઓક્સાઇડ જતું રહેશે અને પ્રક્રિયા સરળતાથી થઈ શકે, એટલે મેગ્નેશિયમની પટ્ટીનું દહન થઈ શકે. એટલા માટે. ક્લિયર વસ્તુ? ચલો હવે આગળ વધીએ. તો હવે શું છે કે લેડ નાઇટ્રેટની બીજી પ્રક્રિયા જે પ્રવૃત્તિ 1.2 આપ્યું છે કે લેડ નાઇટ્રેટ છે, લેડ નાઇટ્રેટની પોટેશિયમ આયોડાઇડ સાથેની પ્રક્રિયાઓ. તો બધી પ્રક્રિયાઓને ખાલી જસ્ટ ઓબ્ઝર્વ કરવાની છે. હવે લેડ નાઇટ્રેટ લખાશે કેવી રીતે? તો લેડ એટલે Pb, નાઇટ્રેટ NO3. આપણને ખબર છે કે લેડની સંયોજકતા 2 છે, એટલે આ બની ગયું લેડ નાઇટ્રેટ. એની પ્રક્રિયા થાય છે પોટેશિયમ આયોડાઇડ સાથે, Ki સાથે. ડન? તો હવે આપણને શું છે મળશે? બરાબર છે? અત્યારે ખબર નહીં પડે, ખાલી સમીકરણ લખી દઉં છું. તો અહીંયા K જોડાશે એટલે પોટેશિયમ નાઇટ્રેટ KNO3 મળશે પ્લસ લેડ આયોડાઇડ મળશે. ઓકે, હવે આ લેડ આયોડાઇડ જે મળે છે ને પીળો રંગનો, કેવા રંગનો હોય છે? પીળા રંગનો હોય છે. પીળા રંગનો. ઓકે, તો આની અંદર ખાલી આટલી વસ્તુ યાદ રાખજો, લેડ આયોડાઇડનો રંગ કેવો હોય છે? પીળો હોય છે. ચલો આગળ વધીએ. હવે તમારે ઝિંક ધાતુની મંદ સલ્ફ્યુરિક એસિડ સાથેની પ્રક્રિયા આપી છે. આ ઝિંક ધાતુની કોની સાથે પ્રક્રિયા આપી છે? મંદ સલ્ફ્યુરિક એસિડ એટલે H2SO4 સાથેની પ્રક્રિયા આપી છે. તો આની પ્રક્રિયા થાય તો આપણને નિપજમાં મળશે ઝિંક સલ્ફેટ.
આ બધી વસ્તુ તમે જાતે પણ કરી શકશો, પણ હજુ નહીં, થોડી વાર લાગશે હજુ, બરાબર છે. ખાલી આ તો પ્રવૃત્તિ આપી છે, બરાબર, એટલા માટે કરી. અહીંયા શું થાય છે? હાઇડ્રોજન વાયુ મુક્ત થશે, આ ગેસ છે. તો અહીંયા શું થયું? અહીંયા હાઇડ્રોજન વાયુ મુક્ત થયું. ડન. તો આ કેમ ચલાયો? હવે જો કેમ કરાયું, કારણ કે અહીંયા પ્રશ્ન છે કે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન કેવા ફેરફાર જોવા મળે છે. તો આગળ જે જો ફેરફાર જોયા એ અહીંયા લખવાના છે. તો સૌથી પહેલી વસ્તુ કે ભાઈ પદાર્થની ભૌતિક અવસ્થા બદલાય છે. રાસાયણિક પ્રક્રિયા થતી હોય ને તો પદાર્થની ભૌતિક અવસ્થા બદલાશે. પદાર્થની ભૌતિક અવસ્થા બદલાય છે. ભૌતિક અવસ્થા બદલાય છે. અવસ્થા બદલાય છે. ક્લિયર? ચલો, બીજો શું ફેરફાર થાય છે? પદાર્થની ભૌતિક અવસ્થા બદલાય છે, ત્યારબાદ અમુક રંગ પરિવર્તન. આપણે જોઈએ પીળો રંગ મળતો હતો, તો શું જોવા મળે છે? રંગ પરિવર્તન થાય છે. રંગ પરિવર્તન થાય છે. રંગ પરિવર્તન થાય છે. ચલો, રંગ પરિવર્તન થાય છે. ત્યારબાદ અમુક વાયુ, હમણાં ઝીંકની પ્રક્રિયા જોઈ તો એમાં હાઇડ્રોજન વાયુ મુક્ત થાય, H2. તો અમુક વાયુ ઉત્પન્ન થાય છે. અમુક વાયુ ઉત્પન્ન થાય છે. વાયુ ઉત્પન્ન થાય છે. ડન. ત્યારબાદ જો તમે આ પ્રક્રિયા કરતા હો ને અને તમે બીકરને અડશો ને તો બીકર તમને ગરમ લાગશે. રીઝન શું છે? કારણ કે એ ગરમ લાગવાનું કારણ કે તાપમાનમાં ફેરફાર થાય છે. તો શું લખીશું? તાપમાનમાં ફેરફાર થાય. તાપમાનમાં ફેરફાર થાય છે. ફેરફાર થાય છે. ઓકે, તો આ પ્રકારના ફેરફાર જોવા મળે. રાસાયણિક પ્રક્રિયા દરમિયાન આ 4 ફેરફાર જોવા મળતા હોય છે. મુખ્ય ભૌતિક અવસ્થા બદલાશે, રંગ પરિવર્તન થશે, અમુક વાયુ ઉત્પન્ન થશે અને તાપમાનમાં ફેરફાર થાય છે. ક્લિયર વસ્તુ? ચલો હવે આગળ વધી જો. હવે કે રાસાયણિક સમીકરણ કેવી રીતે લખાય? હવે રાસાયણિક સમીકરણ કેવી રીતે લખાય એ પહેલા રાસાયણિક સમીકરણ કેમ લખવું છે, કારણ શું છે, કેમ લખવું પડે છે, પહેલા એ સમજીએ કે ભાઈ રાસાયણિક સમીકરણ એટલા માટે લખીએ કે હું આખું વિધાન લખું. મેગ્નેશિયમની ઓક્સિજન, જો આપણે આવું લખીએ કે ભાઈ મેગ્નેશિયમની પટ્ટીનું ઓક્સિજનની હાજરીમાં, ઓકે, ઓક્સિજનની હાજરીમાં દહન કરવાથી મેગ્નેશિયમ ઓક્સાઇડ બને છે. શું બને છે? મેગ્નેશિયમ ઓક્સાઇડ બને છે. મેગ્નેશિયમ ઓક્સાઇડ બને છે. ઓકે, ઓક્સાઇડ બને છે. હવે આટલું બધું આ જે શાબ્દિક વર્ણન છે ને બહુ લાંબુ છે, તો આટલું બધું લખવું એના કરતા આપણે એને સમીકરણ રીતે દર્શાવીએ તો સરળ પડે કે ભાઈ મેગ્નેશિયમ, જેને સમીકરણ કઈ રીતે દર્શાવાય તો કે મેગ્નેશિયમ એની કોની સાથે ઓક્સિજનની હાજરીમાં શું કરવાનું છે? એનું દહન કરવાનું છે. તો મને શું મળશે? મેગ્નેશિયમ ઓક્સાઇડ મળે છે, MgO. ઓકે, તો આટલું બધું જે શાબ્દિક વર્ણન કર્યું એને સંક્ષિપ્તમાં ખાલી આટલું લખી શકાય. તો એટલા માટે આપણે શું કરી શકીએ કે ભાઈ સમીકરણમાં લખી, સમીકરણમાં ટૂંકમાં લખી શકાય, સંક્ષિપ્તમાં આપણે આ રીતે લખી શકીએ. આટલું લખવાથી આપણને બધી વસ્તુ સમજણ પડી જાય છે કે ભાઈ અહીંયા મેગ્નેશિયમનું દહન થાય, કોની હાજરીમાં? ઓક્સિજન. શું મળે છે? મેગ્નેશિયમ ઓક્સાઇડ મળે છે. હવે આ જે છે ને આ પ્રક્રિયકો, જેમની વચ્ચે પ્રક્રિયા થતી હોય એને શું કહેવાય? પ્રક્રિયકો. તો અહીંયા 2 પ્રક્રિયકો છે. આ શું છે? પ્રક્રિયકો છે. અને પ્રક્રિયા થઈને જે વસ્તુ મળે છે એને શું કહેવાય? નિપજ મળે. નિપજ કહેવાય. શું કહેવાય? નિપજ. જે 2 પદાર્થો વચ્ચે પ્રક્રિયા થતી હોય એને પ્રક્રિયકો કહેવાશે અને એમની વચ્ચે કંઈક પ્રક્રિયા થઈને જે નવી વસ્તુ મળે છે એને શું કહેવાય છે? નિપજ કહે છે. હંમેશા ધ્યાન રાખજો, પ્રક્રિયક હોય ને પ્રક્રિયક એ હંમેશા ડાબી બાજુ લખાશે. પ્રક્રિયક ક્યાં લખાશે? ડાબી બાજુ લખાશે. નિપજ ક્યાં લખાશે? તો નિપજ છે જમણી બાજુ લખાશે. આ બધા લખવું પડશે પણ. ઓકે, હવે બીજી વસ્તુ, પ્રક્રિયકો અને નિપજ વચ્ચે શાની નિશાની મૂકવામાં આવે છે? તીરની નિશાની મૂકવામાં. શાની નિશાની મૂકવામાં આવે છે? તીરની. અને તીરનો જે અગ્રભાગ હોય છે કઈ તરફ હોય છે? નિપજ તરફ હોય છે. તીરનો અગ્રભાગ કઈ તરફ હોય છે? નિપજ તરફ હોય છે. બીજી વસ્તુ, જો પ્રક્રિયકો એક કરતા વધારે હોય, 2 પ્રક્રિયક છે તો એમની વચ્ચે કોની નિશાની મૂકવાની? પ્લસની નિશાની. એવી જ રીતે નિપજ પણ જો એક કરતા વધારે મળ્યા હોત તો એમની વચ્ચે કોની નિશાની મૂકત? પ્લસની. જો ઉદાહરણ તરીકે હમણાં જ કર્યું તો ઝીંક હતું, આ ઝીંક એક પ્રક્રિયક છે,
એની પ્રક્રિયા કરી હતી આપણે H2SO4 સાથે, તો નિપજમાં આપણને ઝિંક સલ્ફેટ મળતું હતું ZnSO4 ઝિંક સલ્ફેટ પ્લસ બીજી નિપજ ઉત્પન્ન થઈ એટલે વચ્ચે નિશાની સાની મૂકી પ્લસ, અને શું ઉત્પન્ન થતું હતું હાઇડ્રોજન વાયુ. ડન. તો હંમેશા યાદ રાખવાનું કે જે પ્રક્રિયકો હશે ને પ્રક્રિયક એ હંમેશા ડાબી બાજુ લખાશે, નિપજ હંમેશા જમણી બાજુ લખાશે. એ બંને વચ્ચે હંમેશા કોની નિશાની મૂકીશું? તીરની. તીરનો અગ્રભાગ છે એ નિપજ તરફ હશે. કઈ તરફ હશે? નિપજ તરફ હશે. બીજી વસ્તુ, પ્રક્રિયકો વચ્ચે જો પ્રક્રિયક એક કરતા વધારે હોય તો એની વચ્ચે પ્લસની નિશાની મૂકવાની. તેવી જ રીતે જો નિપજ પણ એક કરતા વધારે મળશે તો એની વચ્ચે કઈ નિશાની મૂકીશ? પ્લસની નિશાની મૂકીશ. તો આ હતું કે સમીકરણ કેવી રીતે લખવું. ડન. ક્લિયર વસ્તુ આટલા સુધી? તો આટલું ખાલી લખતા શીખજો, આ બનાવતા નથી શીખવાડ્યું મેં કે ભાઈ આ કેવી રીતે બન્યું, આનાથી આ કેવું બન્યું, એ નહીં. કે જે ખાલી મેં તો જે પ્રક્રિયકો હોય ને ખાલી એ ડાબી બાજુ લખવાના, નિપજ હંમેશા જમણી બાજુ લખવાના. બે પ્રક્રિયકો હોય બે કરતા વધારે એમની વચ્ચે પ્લસ પ્લસ વાળી નિશાની મૂકતા રહેવાનું. હજુ પણ હોય તો પ્લસ કંઈ બીજું લખાય. એવી રીતે જો નિપજ પણ આપણને એક કરતા વધારે મળે તો એની વચ્ચે પ્લસ પ્લસ નિશાની મૂકતા રહીશું. આ તીર છે એનો અગ્રભાગ નિપજ તરફ જ હશે. હંમેશા કઈ તરફ હશે? નિપજ તરફ. બસ. તો આ લખવાની રીત સમજાય છે, આ નથી સમજાય. એ તો હવે સમજવાનું છે લાલા. ડન. ચલો. ઓકે. હવે બીજી વસ્તુ કે ભાઈ આ સમીકરણ એ સંતુલિત હોવા જોઈએ. રાસાયણિક સમીકરણ છે ને એ સંતુલિત હોવું જોઈએ. ઓકે. જો સંતુલિત સમીકરણ એટલે શું? તો અહીંયા જો મેગ્નેશિયમના કેટલા પરમાણુ છે? સાહેબ એક જ પરમાણુ મેગ્નેશિયમ એક જ લખ્યું છે. અહીંયા મેગ્નેશિયમનો એક જ પરમાણુ છે. અહીંયા O2 2 લખ્યા છે ને, O2 2 લખ્યા છે. અહીંયા O2 કેટલા લખ્યા? એક જ છે. તો મતલબ કે અહીંયા ઓક્સિજનના બે પરમાણુ છે, અહીંયા ઓક્સિજનનો એક જ પરમાણુ છે. જો પ્રક્રિયક અને નિપજની અંદર પરમાણુઓની સંખ્યા સરખી હોય ને તો એને સમતોલિત સમીકરણ કહેવાય. ન હોય તો સમતોલિત સમીકરણ કહેવાય નહીં. જો સમતોલિત સમીકરણ આપણે લાસ્ટમાં ટોપિક જોઈશું, એ પહેલા આપણે બધી પ્રક્રિયાઓ જોઈ લઈશું એકવાર, પછી ફરીથી એકવાર પ્રક્રિયાઓ બધી સમજાઈ જશે, પછી હું સમતોલિત કરવાનું શીખવાડીશ. ડન. એકદમ સરળ છે. સમતોલિત કરવું કંઈ અઘરું નથી, બરાબર? એમાં ઉલઝાવ નહીં. પહેલા તમે બધી પ્રક્રિયાઓને વ્યવસ્થિત રીતે સમજી લો. ઓકે. તો નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે બધી જ પ્રક્રિયાઓ એકદમ સરળતાથી સમજીશું. ત્યારબાદ આપણે એને સમતોલિત કરતા શીખીશું. ક્લિયર વસ્તુ છે? ચાલો. ડન. ઓકે. તો સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો. ઓકે.